हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोड़ामां। आजे आपणे बनावशुं क्लब ग्रिल सेन्डविच। तो आवो बनावीए आजे आपणे क्लब ग्रिल सेन्डविच। तो जो सेन्डविच मसालो बनाववा माटे आपणे अहींया लीधुं छे 3 मोटी चमची जीरुं, 1.5 मोटी चमची वरियाળી, 1 मोटी चमची मरीना दाणा एटले के काळा मरी, ब्लेक पेपर। अहींया आपणे लीधा छे 2 स्टार फूल અને અહીંયા આપણે લીધા છે 1 ચમચી લવિંગ। હવે એને આપણે ધીમી આંચ ઉપર સરસ રીતે શેકી નાખશું। મસાલો થોડો શેકાય અને એની સ્મેલ સરસ આવવા માંડે એટલે સુગંધ આવે એટલે આપણે ત્યાં સુધી આને શેકવાનો છે। સેજ કલર બદલે મસાલાનો ત્યાં સુધી આપણે મસાલાને શેકીશું। तो धीमी आँच पर शेकवानो छे। मसालो बળી ना जाए तेना माटे मसालाने सतत हलाव्या राखवानुं छे। तो जो आ रीते आपणे सरस रीते मसालो शेकी लेवानो छे। तो जो अहींया आपणो मसालो शेकाई गयो छे। जो सरस फूटवानो अवाज आवे छे अने कलर पण चेन्ज थई गयो छे। हवे आपणे गैसनी फ्लेम बंध करी दीधी। हवे आ मसालो ठंडो थाय त्यां सुधी आपणे एने मूकी राखशुं, पछी एने आपणे दળી लेशुं। जो आपणे जे मसाला माटे आ खड़ा मसाला आपणे शेक्या था ए सरस ठंडा थई गया छे। तो हवे एने आपणे एक मिक्सर जार में लई लेशुं अने एमां आपणे एड करीशुं 1 चमची मोटी संचळ पाउडर अने 1 चमची अर्धी चमची जेटलो सूंठ पाउडर अने 1 मोटी चमची आमचूर पाउडर अने एमां नाखीशुं आपणे 2 થી 2.5 चमची मीठुं। अहींया मैं सींधालुं मीठुं लीधुं छे, તમે સાદું મીઠું પણ લઈ શકો છો। હવે આ બધી વસ્તુ જે મિક્સ કરેલી છે એને આપણે સારી રીતે દળી લઈશું મિક્સરમાં। તો જો આ આપણો સેન્ડવિચ મસાલો એકદમ ઝીણો પીસાઈ ગયો છે અને આટલો એકદમ ઝીણો પીસી લેવાનો છે। તો જુઓ થઈ ગયો છે તૈયાર। તો જો ક્લબ સેન્ડવિચ બનાવવા માટે આપણે અહીંયા પહેલા લેયરની તૈયારી કરી લીધી છે, જેમાં મેં બાફીને બટાકા લીધા છે, એની પાતળી ચિપ્સ કરી લીધી છે। એમાં મેં ટામેટા લીધા છે, એની પણ પાતળી ચિપ્સ કરી લીધી છે અને અહીંયા મેં પનીર લીધું છે, એમાં આપણે માયોનીઝ નાખીને તૈયાર કરી લીધું છે। એમાં મેં તંદૂરી માયોનીઝ લીધું છે। હવે બીજા લેયરની આપણે તૈયારી કરીએ। તો હવે આપણે બીજા લેયરની તૈયારી કરીશું સેન્ડવિચ માટે। તો એમાં પ્રથમ આપણે લીધા છે પીળા કેપ્સિકમ, એના પછી લીધા છે આપણે લીલા કેપ્સિકમ, એના પછી લીધા છે આપણે લાલ કેપ્સિકમ, એના પછી લીધા છે આપણે ગાજર। આ બધાની ચિપ્સ કરીને અને આ રીતે ઝીણા ચિપ્સું કરીને અને પછી લીધી છે આપણે કાકડી, એના પછી આપણે લીધું છે ઝીણું સમારેલું કોબી અને હવે લીધી છે આપણે મકાઈ। આ બધાનું આપણે સરસ રીતે ટોપિંગ તૈયાર કરવાનું છે। તો ચાલો હવે એમાં આપણે મસાલા નાખીએ। જો અહીંયા આપણે આ બધા સલાડ લઈ લીધા છે। હવે એમાં જે આપણે આ ચાટ મસાલો અત્યારે જે બનાવ્યો આપણે સેન્ડવિચ મસાલો એ નાખીશું 1 ચમચી। એમાં નાખીશું આપણે કુકુંબર માયોનીઝ 1 ચમચી। એમાં નાખીશું આપણે રેડ ચીલી સોસ 1 ચમચી મોટી। એમાં નાખીશું આપણે ગ્રીન ચીલી સોસ એ પણ 1 ચમચી। आ बे सोस आपणे नाख्या छे तीखास माटे नाख्या छे अने जे मसालो बनावेलो छे सेन्डविचनो ए आपणे टेस्ट माटे नाखेलो छे अने आने आपणे सारी रीते हलावी लेशुं। तो जो सेन्डविच बनाववा माटे आपणे अहींया त्रिकोण ब्रेड लई लीधी छे। हवे एमां आपणे सारी रीते बटर लगावी लेशुं। सौ प्रथम आ बटर लगाव्युं। हवे आनी उपर आपणे जे घरनी बनावेली लीली चटणी छे ते लगावी लेशुं। चटणी थोड़ी सारी रीते पाथरवानी छे तीखास माटे आ रीते। हवे एनी उपर आपणे पेलुं लेयर मूकीशुं। तो पेला लेयर माटे आपणे अहींया लीधा छे बाफेला बटाका। बटाकामां आपणे कोई मसालो नथी नाख्यो એટલે હવે આપણે એનું મસાલો કરીશું। તો એ બટાકાની ઉપર આપણે આ જે સેન્ડવિચનો મસાલો બનાવ્યો છે તે નાખીશું। હવે એની ઉપર આપણે ટામેટા મૂકીશું
આ રીતે ટામેટાને મૂકી દઈશું. ટામેટા ઉપર પણ આપણે થોડો મસાલો ભભરાવીશું જે આપણે હમણાં બનાવ્યો છે તે. હવે એની ઉપર આપણે આ જે માયોનીઝવાળું પનીર છે તેનું લેયર કરીશું. બીજા લેયર માટે આપણે અહીંયા બ્રેડને બંને બાજુ માખણ અને ચટણી લગાવીને અને આપણે રાખી દીધી છે. હવે એની ઉપર જે આપણે આ સલાડ કરેલું છે મસાલાવાળું તે સલાડને સરસ રીતે પાથરી દઈશું. આ રીતે સલાડને વ્યવસ્થિત આવી રીતે ગોઠવી હવે આ બીજું લેયર આપણું તૈયાર થાય છે. આની ઉપર આપણે થોડું ચીઝ ભભરાવી દઈશું. તો અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે. આ રીતે એને ધીમે ધીમે સારી રીતે ગોઠવી દેવાનું છે. તો જુઓ થઈ ગઈ ને આપણી સેન્ડવિચ સરસ રીતે તૈયાર. હવે એની ઉપર પાછું આપણે એક બટરવાળી બ્રેડ મૂકી દેવાની છે. જે રીતે આપણે બંને બ્રેડ તૈયાર કરી હતી એ રીતે આપણે બટર અને ચટણી લગાવીને અને પાછી બ્રેડ તૈયાર કરીને આ રીતે અને એની ઉપર ગોઠવી દેવાની છે. તો જો આપણું મશીન અહીંયા ગરમ થઈ ગયું છે, પ્રીહીટ થવા મૂક્યું હતું. હવે આપણી આ ક્લબ સેન્ડવિચ જશે ગ્રીલરમાં અને આપણે એને બંધ કરી દઈશું સરસ રીતે. હવે આને આપણે આ લીલી લાઈટ થશે ત્યારે જોઈ લઈશું સેન્ડવિચ તૈયાર થઈ છે કે નહીં. તો જો આપણી ક્લબ સેન્ડવિચ સરસ રીતે શેકાઈ ગઈ છે. અને આ ગ્રીલ મશીનમાં શેકાતા 2 થી 4 જ મિનિટ લાગે છે. તો જુઓ થઈ ગઈ છે ને બહુ મસ્ત. આવી જાઓ ખાવા બધાય. તો ચાલો હવે આને આપણે ગરમ ગરમ સર્વ કરીશું. તો જુઓ જોઈને થઈ જાય છે ને ખાવાનું મન. આવી જાઓ ખાવા. અને આપણે સરસ રીતે કટ કરીને અને આ રીતે 2 પાર્ટમાં કટ કરી લેશું. તો જુઓ લાગે છે ને અફલાતૂન. આવી જાવ સેન્ડવિચ ખાવા. હવે આને આપણે ચીઝથી ગાર્નિશ કરીશું આ રીતે. તો તૈયાર છે આપણી ક્લબ સેન્ડવિચ. જુઓ લાગે છે ને મસ્ત. તો તમે પણ ઘેરે આ સેન્ડવિચ બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો મારો વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.